ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણો બ્લોગની અંદર. સવાર પડી ગઈ છે, આપણા ઉઠી ગયા છીએ. આપણે નાવા ધોવાનું કરીશું. સીધા પપ્પા અને જીવો જતા રહે છે નોકરી. હું તૈયાર બે થઈને હું નોકરી જઈશ. મમ્મી તો બહાર વાહણ ધોશે. વાહણ છો કપડાં ધોવા બેઠી છે. આપણે પોણી થઈ ગયું છે. પોણી બંધ કરી દીધું. આપણે પોણી થઈ ગયું છે. આપણે નહીં ધોઈ લઈએ હવે. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે જઈશું ઓફિસ. નાસ્તો વાસ્તો કરવાનો છે અને નાસ્તો વાસ્તો કરી પછી ઓફિસ જઈશું. તાનાજી આજ તો અમારા તૈયાર કરી દીધા છે. આજ તો વહેલા એ લોકો તૈયાર થઈ ગયા છે અને આ વિડીયો ચાલી રહ્યો છે એસપી હિન્દુસ્તાની સાથે. મમ્મી કપડાં ધોઈ રહી છે. પોણી આવી ગયું વેલા માયો ચા લઈને આવ્યા. ખાસું કરી નાખ્યું. રૂમ તૈયાર કરી દીધા. નાસ્તો વાસ્તો કરી લઈએ પછી જઈએ ઓફિસ. તો મિત્રો આપણે નાસ્તો વાસ્તો કરી લીધો છે. હવે આપણે તૈયાર થઈ ગયા છીએ. જઈશું ઓફિસે. હવે ટાઈમ થઈ ગયો છે. આપણે ઓફિસ જઈએ. હવે જોતા એ પહેલાં ઘેર શું કરે છે લોકો પપ્પાસાને બધા. બૂટ પહેરી લઈએ આપણે બહાર. એટલે આ માર્યું કરે કાકા છે નોકરી કીધું એવું કરવું ચાલે. ચલો ઓફિસ. એ તારે આવું ઓફિસ આવું ઓફિસ આવું લેવડા તારે આપણે ઓફિસ જઈએ. હું જવું મેં હો જેમ બી. ચલો મિત્રો. શું કરો છો? મોબાઈલ જોઈએ છે બગા. ગુડ ઇવનિંગ મિત્રો. આપણે આવી ગયા છીએ ઘેર. વાગ્યા છે 7:30 વાગ્યા આવ્યા છે. મમ્મીએ શાક બનાવી રહી છે. રોટલી બનાવે. શાકનું બનાવી મરચો તો હજી બનાવે નહીં. બનાવે જીગો આયા નહીં હજી. હે બપોરે ને તો આ જમવા. હા તો ખાધું તાણીને એવું કહેતો તો તાર 10 વાગે આવશે 12 વાગે એવું કહેતો હતો. એ તો પાકિસ્તાન નહીં નહીં ઇંગ્લેન્ડની તો ચો આપણા ગ્રુપમાં છે તો ઇંગ્લેન્ડની હોય. એ તો ખાલી બતાવો. ઇંગ્લેન્ડ ચો આપણા ગ્રુપમાં હોય તો હોય. એ તો બીજા ગ્રુપમાં. આપણે એમાં એ તો ઇંગ્લેન્ડ બી ગ્રુપમાં. હજી ચોઈ આવો સેમીફાઇનલ ફાઇનલ આવે તો હમ આવો. હજી નહીં આપણા ગ્રુપમાં આવી. આપણી ખાલી 2 મેચો બાકી છે. વેસ્ટ ઇન્ડિઝ હોમો અને એક આફ્રિકા હોમો. એમાં આજે પાકિસ્તાનની ને એ તો હક પાકિસ્તાનના બીજી કઈ છે ચાલુ કરવું બરાબર. ને પેલા મને કાઢ લે દે ટિફિન ને એવું. ટિફિન આપી દઉં તમને મમ્મીને કાઢીને.
ચમ કોમ હતું ખાલી લે હજી આજ તો તૈયાર કર્યા હતા મસ્ત હે હોટસ્ટારમાં ચાલુ કરીએ પંખો ચમ નહીં કરો પંખો ગરમી નહીં લાગતી ગરમી લાગે જીઓ પ્લસ હોટસ્ટાર શું બનાવો શું બનાવો જવું પિક્ચર મારે પિક્ચર ઓળતી જવાનું હોટસ્ટાર આવ્યું હોટસ્ટાર હોટસ્ટાર ચાલુ થઈ ગયું ચાલુ તો થઈ ગયો અરે ઇંગ્લેન્ડ પાકિસ્તાન નહીં આજે પા ઇન્ડિયા નહીં ઇંગ્લેન્ડ અરે ઇંગ્લેન્ડ ને પાકિસ્તાન બતાવો ને चारों में तीसरा मार दीधा पाकिस्तान वाला तेज डालेंगे और दूसरे उसके बाद भी और तेज डालेंगे 4 में 30 मार दीधा जिस तरीके से गेंदबाजी करते हैं ये जोफ्रा आर्चर की स्ट्रेंथ है अगर आपके पास गति है तो उसका इस्तेमाल करना चाहिए शोर बहुत जल्दी आता जता हूँ पहला कह देना हूँ तो की छो दादा हुई है दादा उकली जो देता वो बनाई मामा कहता काकी बनाओ मैं खूब बनाओ कशु ना बना मरचा खिचड़ी बनाई रोज शाक बनाओ काल तो बनाया था नता बनाया ओ रोज रोज बना એટલે જ ને तब तो खिचड़ी मरचा શું કરા તું ચાર પરીક્ષા ચાલુ થાય પરમ દિવસથી તો પેલી છે ને સ્કૂલની હશે ને ફાઇનલ બોર્ડની બોર્ડની હે પરમદારથી ફેબ્રુઆરીમાં થોડી ચાલુ થાય ફેબ્રુઆરી થાય એવું અમારે તો એપ્રિલ માર્ચમાં થતી હતી માર્ચમાં પૂરી થશે ઓછા થાય હાનું હો પેલું ગુજરાતી ચિંતા ગુજરાતી તો આવડે અમારે તો ત્રીજા મહિના રજા બહુ આવી એટલે તાર નકા અમારે તો ત્રીજા મહિના ચાલુ થાય ત્રીજા મહિના થયા કરતા તારીખે પતો ઓહો તારે બહુ રજા વાળી હોળી 26 તારીખે ચાલુ થાય ને હોળી તારીખે હોળી ને બધી રજા અમારે તો હોળી પછી થાય ચાલુ હોળી પછી આવશે રજા વધારે લે એટલે નકા અમારે તો હાથ પેપર હોય ને ચાલુ થશે તો સિવાય લગભગ 18 તારીખે પતશે અમારે હાથ પેપર હોય ને તો 10 દાડા પતી 3 દાડા જેવી રજા આવે ગણિતના પેપરમાં શીખર ખાસી છેલ્લી રજા આવતી હતી મને તો રજા ના આવે એટલું સારું હા ડાયરેક્ટ લઈ લીધા ને તો સારું તો બધું જતું રહેતા તો પતી જાય ટેન્શન નહીં પેલું ફ્લો હોય ને પેલું રજા આવે ને એટલે વચ્ચે પેલું ફ્લો તૂટી જાય પરીક્ષાનો પણ આ ગણિતના પેપર ચોકણ આવી નંબર એનો અર્બનમાં આવ્યો અર્બનમાં આ ઢોકળું ઢાળ નજીક ખાલી સિટીનો સારો છે આ પેલા સબરીમાં આવ્યો સબરી આવો આપણો પાછળ રહી પેલી નૃત્ય માથેવાળી એના રે પણ આવ્યો નજીક તો ખરા આ પેલા ફોટા સિલેક્ટ કરવા આવજો હમણાં હા ફોટા જોઈએ હમણાં સિલેક્ટ કરવાના ને ઓ આ તારું કાકાને આવો હમણાં ખાઈ ભાઈ કાકા જો આવ્યા ફોન કરે પણ હજી રાત કોમ હશે એટલે ઓકે આવું કરીને કોમ આવે ને હવે એટલે ચલો
की कुकू टीवी डाउनलोड करो और 10,000 કપડા બદલી દો કપડા બદલી દો હજુ મોડું ઉદાદો ને ઉદાદો હા હવે લો બધે ઉતારે હોવા એ જે મોડું એ તમે આવાથી દુકાનમાં લો આઈ રે પ્રોગ્રામ ડોલી ચા વાળા ને ચલો મિત્રો જમવા બેસી જઈએ ભૂખ લાગી છે બટાકાનું શાક ડુંગળી બટાકા ખીચડી ને એવું હા હવે આ રે ઠંડુ ચલો મિત્રો જમી લઈએ ભાઈ ફોટા સિલેક્ટ કરો બે વાત તો ટાકા એમને કીધું ટાકીને હું હમણાં આવો ફોટા જોઈએ તો હવે સિલેક્ટ કરી લઈએ કે એટલે આપી દઈએ ફટાફટ બની જાય હાલ આમાં આવે એટલે હવે ખાઈને જોઈએ હમણાં શાંતિથી બે દાડા લગનમાં હારી જ કરી તો દીધી મિત્રો આપણે બે ગયા છે ફોટા સિલેક્ટ કરવા કાકાને બધા તે સિલેક્ટ કાકાને બધા બે ગયા ફોટા સિલેક્ટ કરવા ઉપાસના કાકી ને મારે તો વાહણ ઘસવાના હજુ તો બધો ફોટા જોવા આવી છે મારો વાંચવાનું હું એ ફોટા જો આવી જેવું ત્યારે સિલેક્ટ કરીએ કે કોઈ કોમ નહીં અમારે કોઈ મેચ કોઈ કોમ નહીં મેચ જોવા જતા હતા પણ મેં કીધું તમે ફોટા જોતા જાઓ ઓ બાપા અને હોય જાય મોટી હવે નોકો છો આવી કર દે તા જોવાના ફોટા મસ્ત તા ફોટા જોવાના સુઈ જાય તા જોવાના એટલે ગંભીર થઈ જાય મોટા નોકો આમ જો આમ જો ત્યારે ફોટા બનાવે પેલા વિડીયો કરે દીધું કે તમે તો મિત્રો વાગ્યા છે 11:15 રાતના ફોટા થોડા સિલેક્ટ થઈ ગયા છે એટલે 60% જેવા થઈ ગયા 40% જેવા બાકી છે આપણને લાગે છે થાક બીજા કાલે ફોટા કરીશું સિલેક્ટ કરતાં કરતાં થોડા કરતાં 300 350 કરવાના હતા 300 ઉપર તો ફોટા થઈ ગયા 400 ઉપર ફોટા થઈ ગયા પછી બીજા સિલેક્ટ કરવાના બીજા સિલેક્ટ કાલે કરીશું અત્યારે જઈ ઊંઘવા ઊંઘ આવી જાય આખા દિવસ થાક થઈ જાય ઓફિસમાં બેસવાનું હોય બેસવાનું એટલે થાક લાગે છે એટલે તો ઊંઘવા જઈએ ઊંઘવા પપ્પાને હાલ ઊંઘવા ગયા ગુડ નાઇટ પપ્પા પપ્પા હોઈએ ગયા ગુડ નાઇટ મમ્મી તો મિત્રો ચલો મળીએ આવતા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મળીએ પછી આવતા વ્લોગમાં